શું નામ છે માજી તમારું? ચંપાબેન પોપટભાઈ સાવલિયા. ચંપાબેન પોપટભાઈ સાવલિયા. કયું ગામ છે તમારું? જુનાગઢ જિલ્લો માખીયાળો. માખીયાળા ગામ, જુનાગઢ જિલ્લો. શું તકલીફ છે ઘરમાં અત્યારે? રોવાનું નથી આપણે માજી, અમે તમારી મદદ કરવા જ આવ્યા છીએ. સારે વહી ગયા. સારે વી જાય આખું ઘર. આ ત્રણ તો આ બે તો અહીંયા આવીને વહી ગયા. અને ઓલા આ ભાઈ તો એ હમણાં વહી ગયો. તમારા દીકરા હતા? આ ત્રણ મારા દીકરા છે. ઓલા અમારા આપણે સાના રહી જાવ, એમ શાંતિથી વાત કરો, તમે તારે રોવાનું નથી. પૂછું ને એટલે મને અત્યારે ઘરમાં શું આવક છે માજી આપણે? કાંઈ નથી ભાઈ. કાંઈ નહીં. કેવી રીતે હાલે છે બધું? આ થોડું હતું ને આ ભાઈ ઓફ થઈ ગયો ને તેનું થોડું હતું. થોડું એ હજી કાંઈ નથી, મેં લીધું નથી ને કાંઈ નથી. એક તેલ લેશું, નાનો બાટલો 100 રૂપિયાનો લઈ આવો ને ત્યાં હાલે. બીજું કાંઈ નથી મેં લીધું હજી. આમ થોડું આ પાડોમાંથી બધા થોડું દીધું. પાડોશી બધા આપે? હા. એક તો હજી હમણાં જ વયો ગયો, 3 મહિના જ થયા. જો ઓલી બાજુનું છે ને મોટો, એ મોટો છે. હા હા. પેલો ને બીજા પેલા છે એને બાપુજી છે. આપણે પરિવારમાં કોઈ? પરિવારમાં તો અહીંયા તો કોઈ નથી. કુટુંબે કોઈ નથી અહીંયા. અમારે બેન સિયા અહીંયા સમજ્યા. હા હા. અમારા બેનને હિસાબે અમે અહીંયા આવ્યા છે. એનો મોટો ભાણિયો હતો ને એ અમને અહીં લઈ આવ્યો. બીજું ક્યાંય પરિવારમાંથી મદદ મળે છે? ના, કોઈ નથી ક્યાંયથી. એમાં કીધું જ નથી મેં કોઈને ભાઈ. એવું છે? હા. શું તમારે આમ જરૂરિયાત છે અત્યારે? અત્યારે તો ભાઈ જરૂર તો બધી હોય ને ભાઈ. ખાવા પીવાનું બધું? એટલે કહું છું ખરી તમારે હજી ભાઈ થોડું ધ્યાન રાખો. આ ધ્યાન રાખશું. મારે જાજુ તો ન જોઈ ભાઈ, આપણે હોય એટલું તોય ઘણું. ના અમે ધ્યાન રાખશું તમારું, ઉપાધિ ન કરો. સારું. કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ ઉપાધિ ન કરતા. અમે એક ટ્રસ્ટ અકાવીએ છીએ અને આ રીતે પરિવારોને અનાજની કીટ આપીને મદદ કરીએ. જે અમારાથી થશે એ સપોર્ટ અમે આપશું અને પછી પાછી તમારી મુલાકાતે આવશું.